जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एज्युकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। हूँ निलेश मेहता। सामाजिक विज्ञान में प्रकरण 2 भारतनो सांस्कृतिक वारसो, परंपरा, हस्तकला અને લલિત કલા, આ પ્રકરણમાં આપણે આગળના 2 વિડીયો જે હસ્તકલા વિશેના પ્રશ્નોની ચર્ચા કરેલી છે। મિત્રો તમને ભૂલાઈ ગયું હોય તો યાદ કરાવી દઉં કે કયા કયા પ્રશ્નો આપણે એમાં ચર્ચા કરી છે। એક છે સંકલ્પનાનો પ્રશ્ન, જેમાં જૈવિક વારસો, ભૌતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। ત્યાર પછીનો પ્રશ્ન જોયો તો ભારતની કલા તરીકે માટીકલા, પછી વણાટકામ, એમાં સંકલ્પના તરીકે કાતણ, અને બીજો પ્રશ્ન વણાટકામનો, એમાં પાછા 2 પ્રશ્નો હતા, પાટણના પટોળા વિશેની માહિતી અને બેવાડી। ત્યાર પછીનો પ્રશ્ન હતો ભારતને એક કલા તરીકે ભરત ગૂંથણ વિશે માહિતી આપો। ત્યારબાદ ચર્મો ઉદ્યોગની વાત, એટલે કે ચર્મકલા વિશે માહિતી। ગુજરાત અને ભારતમાં હીરા મોતીકામ અને મીના કારીગરી વિશેનો પ્રશ્ન જોયો। જરીકામનો પ્રશ્ન જોયો। ધાતુ કલા વિશે માહિતી, જળતર કલા વિશે માહિતી। ત્યાર પછી હકીક એટલે શું, અને છેલ્લો પ્રશ્ન ભારતની કલા તરીકે ચિત્રકલા વિશે માહિતી આપો। આ પ્રશ્નની આપણે મિત્રો ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે એક નવા પ્રશ્ન તરફ જવું છે, જે લલિત કલા। મિત્રો, લલિત કલા એટલે તમને ખબર છે, લલિત કલા એટલે સંગીત, અને એમાં 2 માર્ક્સના પ્રશ્ન તરીકે આપણે જોવાનો છે। તો પ્રશ્ન એવો છે કે ભારતની કલા તરીકે સંગીત કલાનો પરિચય આપો। તો સંગીત કલાની વાત કરું એટલે સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વના દેશોના સંગીતની સરખામણીમાં આપણું સંગીત કંઈક અલગ જ તરી આવે છે। ભારતના સંગીતની અંદર ગાયન, વાદનનો સમાવેશ કરેલો છે। પછીનો મુદ્દો જોઈએ તો મિત્રો કે ભારતના સંગીતની અંદર 7 સ્વરોની વાત કરેલી છે, અને 7 સ્વરો પર આ ભારતનું સંગીત રચાયેલું છે। જેમ કે સા, રે, ગ, મ, પ, ધ, ની, આ 7 સ્વરોની અંદર આ સંગીતની રચના થયેલી છે। ભારતીય સંગીતની મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। એક છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત। મિત્રો, તમને ખબર છે સંગીતની અંદર અલગ અલગ પ્રકારના રાગો આવે છે, અને આ રાગો કેવી રીતે આવ્યા? તો મિત્રો જાણો કે શંકર ભગવાનના મુખેથી 5 રાગોની ઉત્પત્તિ થઈ હોય એવું ઇતિહાસમાં માનવામાં આવે છે। તો 5 રાગો કયા? તો 1 શ્રી, 2 દીપક, 3 હિંડોળ, 4 મેઘ, 5 ભૈરવી। આ 5 રાગો પર અલગ અલગ પ્રકારના સંગીતોની રચના થયેલી છે। આર્યોના સમયથી વાત કરીએ તો મિત્રો ભારતની અંદર 4 વેદોની વાત કરેલી છે। એ 4 વેદોમાં ઋગ્વેદ, જે સૌથી મોટો ગ્રંથ ગણાય છે, ત્યારબાદ અથર્વવેદ, અર્જુવેદ અને સામવેદ। મિત્રો, સંગીતની વાત કરવી હોય તો સામવેદ ગ્રંથ જે છે ને, એમાં સરસ મજાના સંગીતની વાતો એની રજૂ કરેલી છે। પ્રાચીન ભારતમાં સંગીતના ગ્રંથો લખાયા, અનેક ગ્રંથોની રચના થઈ। એમાંના 3 ગ્રંથોની આપણે અહીંયા રચના કરેલી છે। એ મુખ્ય જે ગ્રંથો એની વાતો કરવી છે, જે 2 માર્ક્સના પ્રશ્નમાં અલગથી આપણને પૂછ્યા છે। તો પહેલો પ્રશ્ન છે, સંગીત મકરંદ નામના ગ્રંથની રચના કરી જણાવો। સંગીત મકરંદ ગ્રંથનો પરિચય આપો।
આ પ્રશ્નને 3 મુદ્દામાં આપણે જવાબ લખી શકીએ. પહેલો કે સંગીત મકરંદ નામનો ગ્રંથ ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ એની રચના કરેલી છે. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું સરસ મજાનું વર્ણન કરેલું છે. તો આ 3 મુદ્દામાં સંગીત મકરંદ નામનો ગ્રંથ પરીક્ષામાં આપણે સરસ રીતે લખી શકીએ. બહુ સહેલું છે. બીજો ગ્રંથ છે, એ પણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે સંગીત રત્નાકર વિશે માહિતી આપો. તેની અંદર પણ મિત્રો પહેલો મુદ્દો લઈએ તો પંડિત સારંગદેવ નામના સંગીતકારે આ સંગીત રત્નાકરની રચના કરેલી છે. મિત્રો દરેક ગ્રંથની અંદર સંગીત રત્નાકર જે છે ને એને પંડિત વિશ્વનાથ ભાતખંડે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાયો છે. સંગીતના બધા અંગોનો જો આપણે સંપૂર્ણપણે સમજવો હોય તો આ સંગીત રત્નાકરને ગ્રંથને આપણે વાંચવો પડે મિત્રો. તો આપણે સંગીતનું વિશેષ માહિતી એમાંથી મળી આવે. તો આ પણ પ્રશ્ન અહીંયા પૂરો થયો મિત્રો. ત્રીજો પ્રશ્ન 2 માર્ક્સની અંદર આપણે પૂછી શકાય એની અંદર સંગીત પારિજાત. તો સંગીત પારિજાતનો પરિચય આપો. આ પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં 2 ગુણમાં પૂછાયેલો છે. તો એની રચના ઈસવીસન 1665 ની અંદર પંડિત અહોબલ નામના ઉત્તર હિન્દુસ્તાનની અંદર આ સંગીત માટે જાણીતા એક સંગીતકાર થઈ ગયા અને એમણે આ ગ્રંથનો રચના કરેલી છે. તેમણે આ ગ્રંથની અંદર વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ પણ જણાવેલું છે. આ બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરોની વાત કરેલી છે મિત્રો. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો નામનો એક સંગીતકાર થઈ ગયો અને આ સંગીતકારે શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાન જેને કહી શકાય એણે તે જમાનામાં આપેલું છે. અને એટલે જ ભારતના ઇતિહાસમાં અમીર ખુશરોને તૂતે હિન્દ એટલે કે ભારતમાં તેને હિન્દનો પોપટ તરીકે પ્રખ્યાત થયેલો માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો 15મી અને 16મી સદીની વાત કરી હતું. એવું કહેવાય છે કે આ જે 15મી અને 16મી સદી છે ને એ ભક્તિ આંદોલનની સમયગાળો કહેવામાં આવતો હતો. અને આ સદીની અંદર અનેક એવા કવિઓ થઈ ગયા, જેમાં વાત કરીએ તો કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ અને નરસિંહ મહેતા. આ લોકોએ સરસ મજાના ભજનો અને કીર્તનો થી ભારતમાં 15મી 16મી સદીમાં ભક્તિમય આખું વાતાવરણ ઊભું કરેલું એવું માનવામાં આવે છે. ત્યારબાદ 15મી સદીની અંદર સંગીતકારોની અંદર સ્વામી હરિદાસ નામના પ્રખ્યાત સંગીતકાર થઈ ગયા. મિત્રો તેના 2 મહા શિષ્યો હતા, પરમ શિષ્યો જેને કહી શકાય, જેમાં સંગીતકારોમાં બેજુ બાવરા અને તાનસેન. મિત્રો તાનસેન અને બેજુ બાવરા તો અકબરના જમાનાની અંદર એ 9 રત્નોમાં એનો સમાવેશ કરેલો છે એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે. આ બંને સંગીતના અણમોલ રત્નો ગણાય છે. ગુજરાતના ગર્વની વાત કરીએ તો મિત્રો નરસિંહ મહેતાની દીકરી અને એની 2 દીકરીઓ તાના અને રીરી
જેને સંગીતની બેલડી કહેવામાં આવે છે. તો આ રીતે ભારતની અંદર સંગીત કલાનો પરિચય મળ્યો, ખ્યાલ મળ્યો, અને આ પ્રશ્ન અહીં આપણે પૂરો થાય છે. એના મુખ્ય 3 મુદ્દા હતા, 3 ગ્રંથો: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. હવે આપણે બીજા પ્રશ્ન તરફ જવું છે, અને પ્રશ્ન આપણને પણ પરીક્ષામાં પૂછાય છે. જો ખાલી નૃત્ય શૈલી વિશે વાત કરી હોય તો નૃત્ય શૈલીનું લખવાનું, અને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે નૃત્ય કલાની અંદર શાસ્ત્રીય સંગીતના પ્રકારો જણાવો, તો શાસ્ત્રીય સંગીતના પ્રકારો વિશે આપણે વર્ણન કરવું પડે. તો પ્રશ્નની વાત કરીએ કે નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ જણાવો. તો નૃત્યનો મુખ્ય ધ્યેય શું છે મિત્રો? તો કે નૃત્યનો મુખ્ય ધ્યેય છે તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનો છે. આ નૃત્યના આદિદેવો કોણ છે ખબર છે મિત્રો? તો ભગવાન શંકર આ નૃત્યના આદિદેવ કહેવાય છે. ઇતિહાસમાં એવું કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર લોકોને નૃત્ય શીખવવા માટે આ શંકર ભગવાન સ્વર્ગમાંથી આ નૃત્યને લઈ આવ્યા હતા, એવું માનવામાં આવ્યું છે. ભારતના શાસ્ત્રીય સંગીતોના પ્રકારોની વાત કરીએ તો મિત્રો ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી વિશે આપણે આ પાઠની અંદર 2 માર્ક્સના પ્રશ્નોમાં આપણે એને જોવાનું છે. તો પહેલો પ્રશ્ન આપણે એની અંદર વાત કરીએ તો ભરતનાટ્યમ વિશે પરિચય આપો. આ પ્રશ્ન 2 ગુણમાં બોર્ડમાં પણ પૂછાયેલો છે. તો પહેલા આપણે એની રજૂઆત, ભરતનાટ્યમનો આ નૃત્ય શૈલી જે છે એ કયા રાજ્યમાં તો ઉદ્ભવી હતી એની વાત કરવી છે. તો કે તમિલનાડુના તાંજોર જિલ્લામાં આ ભરતનાટ્યમ નામનો નૃત્ય શૈલીનો ઉદ્ભવ થયેલો હોય એવું માનવામાં આવ્યું છે. ત્યારબાદ ભરતનાટ્યમનો આધાર, મુખ્ય જે આધાર કહીએ તો કે ભરત મુનિ રચિત જે નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખાયો અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામના 2 મહાન ગ્રંથો જે લખાયા એની અંદર આ ભરતનાટ્ય વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. ભરતનાટ્યમને વારસાને જાળવી રાખવા માટે અનેક લોકોએ પોતાનો યોગ્ય ફાળો આપ્યો છે. એમાં વાત કરીએ તો મૃણાલિની સારાભાઈ, તેમજ ફિલ્મ કલાકારોની 2 હિરોઈનની વાત કરવી હોય તો એમાં વૈજયંતી માલા અને હેમા માલિની. આ ઉપરાંત ગોપીકૃષ્ણ પણ આ ભરતનાટ્યમ માટે પોતાનો યોગ્ય ફાળો આપેલો છે. અને આ રીતે ભરતનાટ્યમનો પ્રશ્ન પણ અહીંયા પૂરો થયો. ત્યાર પછી કુચીપુડી નૃત્ય. તો કુચીપુડી વિશે પણ 2 માર્ક્સ પરીક્ષામાં પૂછાય. તો કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ છે. આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યનું વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રી અને પુરુષો બંને દ્વારા રજૂ કરી શકાય છે. આ નૃત્યમાં ભારતીય નૃત્યની જે પાયાની મુદ્રાઓ છે એની અંદર વણી લેવામાં આવી છે. કુચીપુડી નૃત્ય એ આંધ્રપ્રદેશનું એક પ્રચલિત નૃત્ય કહેવાય છે. કુચીપુડી નૃત્યને પ્રખ્યાત કરવા માટે કેટલાય લોકોએ પોતાનો યોગ્ય ફાળો આપ્યો છે. એમાંના વાત કરીએ તો
ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, આ લોકોએ કુચીપુડીને વિકસાવવામાં પોતાનો યોગ્ય ફાળો આપેલો છે. ત્યારબાદ મિત્રો, કથકલીનો પરિચય આપો એવો પ્રશ્ન પૂછાય તો કથકલી વિશે માહિતી આપો. તો કથકલી એ કેરળ રાજ્યનું એક પ્રચલિત નૃત્ય છે. કથકલીની અંદર પૌરાણિક મહાકાવ્યો, જો પ્રાચીન જમાનામાં કહેવાય બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત, એમાં મહાભારતના પ્રસંગો અને સંસ્કૃતનું મલયાલમ મિશ્રિત નાટકો એ સમય જતા આ કથકલી કહેવાયા એવું ઇતિહાસમાં માનવામાં આવે છે. આ નૃત્ય શૈલીમાં જે નૃત્ય કરનાર જે પાત્રો છે એ સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક માથે મુકુટો પહેરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ આપણે સમજવું પડે, તો આ નૃત્ય શું કહેવા માંગે છે તેનો આપણને મિત્રો ખ્યાલ આવે. કથકલી નૃત્યમાં પાત્રો જે રજૂ કરવામાં આવે છે એ રંગમંચ એટલે કે નાટકનું જે સ્ટેજ છે એ સ્ટેજના પડદા પાછળ આવીને એક તેલના દીવાની તેજસ્વી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એના દ્વારા આ કથકલી નૃત્ય રજૂ કરવામાં આવતું હોય છે. તે પછી તેના જે ચહેરાના જે હાવભાવ હોય છે એ હાવભાવ અને હાથોની જે મુદ્રાઓ, જેનું અલગ અલગ જે એક્શનો જેને કહી શકાય, એ એક્શનો પરથી આપણને ત્રણેય લોકના જે પ્રાચીન જમાનામાં ત્રણ લોકની જે વાતો કરવામાં આવે અને એ ત્રણેય લોકોના જે દેવો છે તે જમાનામાં બની ગયેલી ઘટનાઓ છે એનું સુંદર આ પાત્રો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. ભારતમાં અને વિશ્વની અંદર કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના મહાકવિ શ્રી વલ્લભ થોળ, કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ અને શિવારામન જેવા વ્યક્તિઓએ પોતાનો નોંધપાત્ર ફાળો આપેલો છે. ત્યાર પછી બીજો મિત્ર પ્રશ્ન જોવો છે, નૃત્યનો પ્રકાર કથક નૃત્ય. તો કથક નૃત્યની રજૂઆત કરતા પહેલા એમાં સરસ મજાની એક યુક્તિ એટલે કે પંક્તિ આપેલી છે કે કથન કરે સો કથક કહાવે. આ યુક્તિ એટલે કે પંક્તિ નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્ય જે છે એ શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના જે નૃત્યો છે એ નૃત્યોની જે કથાઓ છે એ કથાઓ પર આધારિત આ કથક નૃત્યની રજૂઆત થતી હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની જે શૃંગાર ભક્તિ સાથે તેનો પણ ભારતમાં વિકાસ થયેલો હોય એવું માનવામાં આવે છે. આ નૃત્ય ભજવનાર જે વ્યક્તિ છે, પાત્ર છે, એ માત્ર એક પગ ઉપર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગોનું સુંદર વર્ણન કરે છે. કથક નૃત્યમાં જે પહેરવેશ છે એ સ્ત્રીઓનો જો પહેરવેશ તો કે ચૂડીદાર પાયજામો પહેરવામાં આવે છે અને તેની પર ઘેરવાળો સરસ મજાનું વસ્ત્ર પહેરવામાં આવે છે. આ નૃત્યને પણ દેશ વિદેશોમાં અને ભારતમાં જીવંત રાખવા માટે કેટલાય મહાન વ્યક્તિઓએ પોતાનો યોગ્ય ફાળો આપેલો છે. જેમ કે પંડિત બિરજુ મહારાજ,
સિતારા દેવી, કુમુદિની લાખિયા, આ લોકોએ નૃત્ય શૈલીને જીવંત રાખવા માટે પોતાનો યોગ્ય ફાળો આપેલો છે. ત્યાર પછી બીજા નૃત્યની વાત કરવી છે જે 2 માર્ક્સ આ પ્રશ્નમાં પૂછાય છે કે મણિપુરી નૃત્ય વિશે માહિતી આપો. તો મણિપુરી નૃત્ય શૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે, તેથી તે મણિપુર નૃત્ય કહેવામાં આવે છે. મિત્રો, મણિપુરની અંદર કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ત્યાંના લોકો આ મણિપુર નૃત્ય કરીને એ પોતાનો આનંદ વ્યક્ત કરતા હોય છે. સાદી સીધી વાત કરીએ તો મિત્રો, ગુજરાતની અંદર આપણે જોઈએ છે કોઈ પણ પ્રસંગ હોય તો તરત જ લોકો ગરબા રમવા પડે છે, એટલે કે ગરબા રમવા ચાલુ કરી દે છે. એમ મણિપુરની અંદર પણ દરેક પ્રસંગોમાં આ મણિપુરી નૃત્ય જોવા મળે છે. આ નૃત્યને 2 પ્રકાર આપવામાં આવેલા છે, જેમાં લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકારે નૃત્યની રજૂઆત થાય છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે મિત્રો શ્રી કૃષ્ણની જે બાળ લીલાઓ છે, જે બાળ લીલાઓની અંદર જે રાસલીલાઓ એમણે કરી, એ રાસલીલાઓ પર આધારિત આ મણિપુર નૃત્યની રચના થયેલી છે. એટલે કહેવાનો મતલબ કે કૃષ્ણ ભગવાનની જે બાળ લીલાઓ અને રાસલીલાઓ છે આ મણિપુર નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવે છે. આ નૃત્ય કરનાર જે પાત્રો છે એ રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે અને નૃત્ય કરવામાં આવતું હોય છે. આ નૃત્યને પણ જીવંત રાખવા માટે ઘણા લોકોએ પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો છે. ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવા માટે કહીએ તો નામ બહુ અટપટા છે મિત્રો, યાદ રાખવા. ગુરુ આંબોવિસિંગ આર્તોબોશિંગ, બોલવામાં તકલીફ પડે મિત્રો, પણ આપણે યાદ રાખવાનું. ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા વગેરે પોતાનો યોગ્ય ફાળો આ મણિપુર નૃત્યને પ્રચલિત કરવામાં, જીવંત રાખવામાં પોતાનો નોંધપાત્ર ફાળો આપેલો છે. તો ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રકારોની વાત અહીં આપણે પૂરી કરી.